વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે વાયુનું પ્રદૂષણ, પાણી એક આપણો જે છે એના વિશે વાત કરી હતી. પછી જળ પ્રદૂષણ, એ બધા વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે જોશું કે ભૂમિમાં ખનિજની પ્રચુરતા શું છે. પણ એના પહેલાં આપણે એ તો જોવું પડશે ને કે ભૂમિ બની કેવી રીતે. આપણી જે જમીન છે એ આપણે રહીએ છીએ એ આપણને ખ્યાલ છે, પણ એ બની કેવી રીતે, કયા કારણોથી, શું શું એનામાં પરિવર્તનો આવ્યા જેના લીધે ભૂમિનું નિર્માણ થયું, તો આપણે એ જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો જે પૃથ્વીનો આપણો લેયર છે એની અંદર પૃથ્વીના લેયરમાં જે બહારનું જે સ્તર છે, જે આપણો બહારનો જે સ્તર બનેલો છે એને આપણે ભૂમિ કહીએ છીએ. હવે એ બહારના જે સ્તરને આપણે ભૂમિ કહીએ છીએ અથવા એને ભૂપૃષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભૂપૃષ્ઠ તરીકે ઓળખીએ આપણે, એના પછી આપણે જોઈએ તો આપણે જે જમીન ઉપર, આપણે જે ભૂમિ પર રહીએ છીએ એ ભૂમિના કેવા આવરણો બનેલા છે, જે તમે આગળના ધોરણમાં ભણ્યા જશો કે ભૂમિના અલગ અલગ આવરણો છે. તો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ કે ભૂમિના આવરણો કયા કયા છે, કેટલા કેટલા છે, તેના વિશે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ભૂમિના 5 આવરણ છે કે જે પહેલું આવરણ જે છે એના ઉપર વનસ્પતિ ઉગે છે, પછી જીવજંતુઓ જે છે એ રહે છે, અલગ અલગ ઘાસ ઉગે છે, જે આવરણ છે એ પ્રથમ આવરણ છે. ત્યારબાદ એક એવો લેયર આવે છે કે જેનામાં ભૂમિમાં પોચી જમીન હોય છે, પોચી જમીન રહેલી છે, પછી અળસિયાઓ છે, અલગ અલગ જાતના કૃમિઓ બીજા જે છે કે જે જમીનને પોચી બનાવે છે. આપણે કહીએ કે ખેડૂતના મિત્રો કોણ? અળસિયા. તો જે જમીનને પોચી બનાવે છે. એના પછીનો જે લેયર આવે છે એ આપણે જોઈએ તો એના પછીનો જે લેયર છે ત્રીજો લેયર, એ ત્રીજા લેયરમાં અલગ અલગ પ્રકારના મિનરલ્સ હોય છે, ખનિજો હોય છે. અહીંયા ખનિજો રહેલા છે અલગ અલગ પ્રકારના, અહીંયા કીટકો રહેલા છે જેના લીધે જમીન પોચી બને છે. અહીંયા અલગ અલગ પ્રકારના ખનિજો રહેલા છે જેના લીધે વૃક્ષોને, પછી અંદર જે જમીનમાં વસવાટ કરે છે એવા નાના નાના જીવજંતુ જે છે એ લોકોને પોષણ મળી રહે છે. ત્યાર પછીનો જે આવરણ આવે છે એ આવરણ છે કે ખડકો જે છે, આપણે કહીએ કે પથ્થર છે, એ પથ્થર વચ્ચેથી ક્યાંક ક્યાંક બ્રેક થયેલા છે, તૂટી ગયેલા છે, એવા પથ્થરો કે જેની અંદર જીવ કોઈ પણ વસે છે એવા પથ્થરોનો જે એક સમૂહ છે એ આવે છે. અને ત્યાર પછી જે આવે છે એ મોટા મોટા જે પથ્થરો છે એનો સમૂહ આવે છે. હવે આ મોટા પથ્થરો જે છે એને આપણે રોક્સ તરીકે ઓળખીએ છીએ, એટલે મોટા પથ્થરો એને આપણે રોક્સ તરીકે ઓળખીએ છીએ. એના પછી જે આ છે એ નાના નાના પથ્થરો, જેના ઉપર આપણે જોઈએ તો આગળ આપણે જોશું કે આપણે ભૂમિ ઉપર એવી કયા કયા પરિબળો જે છે એના લીધે પરિવર્તન, આ બધીમાં પરિવર્તન આવે છે અને ભૂમિનું નિર્માણ થાય છે. તો હવે આપણે આગળ જોઈએ કે ભૂમિમાં કયા કયા એવા પરિબળો છે કે જેના લીધે આ ભૂમિનું નિર્માણ થાય છે. તો આપણે સૌપ્રથમ જોઈએ તો સૌથી પહેલા જે આવે છે એ છે સૂર્ય. હવે આપણે કહીએ કે સૂર્યપ્રકાશ, જો ભૂમિ ઉપર સૂર્યનું પ્રકાશ પડે છે, સૂર્યનું પ્રકાશ આપણે જ્યારે પડે છે ત્યારે ભૂમિ ઉપર કેવી રીતે જમીનનું નિર્માણ થાય છે. મોટા મોટા જો પથ્થરો બનેલા છે તો આપણે જોઈએ તો કોઈક એવા પથ્થરો, આપણે મોટા એવા પથ્થરો રહેલા છે, સમજો આ મોટા મોટા પથ્થર છે, એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. સૂર્યનો જ્યારે પ્રકાશ પડે છે ને ત્યારે એનું જે છે એ વિસ્તરણ થાય છે, એના જે કણો છે એ છૂટા પડે છે. છૂટા પડે છે એટલે થોડોક એ ભાગ નબળો પડી જાય છે, જેમ આપણે કહીએ તો વિસ્તરણ જેનું થઈ જાય છે. હવે એ વિસ્તરણ થાય છે, પછી પાછો જ્યારે રાત્રે ચંદ્રનો પ્રકાશ પડે છે ત્યારે એ પાછો સંકોચન થાય છે. હવે એમ વિસ્તરણ ને સંકોચન જ્યારે થાય છે, અહીંયા ચંદ્રનો પ્રકાશ પડે છે અને અહીંયા સૂર્યનો પ્રકાશ પડે છે. તો હવે જ્યારે એ
વિસ્તરણ થાય છે, સંકોચન થાય છે, એ પ્રક્રિયાઓ વર્ષો સુધી એવી નથી કે આજકાલની 1-2 દિવસની જ પ્રક્રિયા છે. સૂર્ય રોજ ઉગે છે, ચંદ્ર પણ રોજ ઉગે છે, એટલે આ જે પથ્થરો ઉપર સૂર્યપ્રકાશ પડે છે, ચંદ્રનો પ્રકાશ પડે છે, એ વર્ષોથી પહેલાથી પડતો આવે છે અને હજી પણ વર્ષો સુધી પડતો જ રહેશે. એટલે આ જે ક્રિયા છે એ રોજની રોજ થાય છે. તો હવે આપણે જોઈએ તો એ અહીંયાથી જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એનું વિસ્તરણ થાય, પછી અહીંયા સંકોચન થાય, ત્યારે એ જ્યારે રોજની પ્રક્રિયા થઈ જાય છે ને ત્યારે એ પથ્થરમાં છે ને થોડાક તિરાડો પડી જાય છે. અને એ તિરાડો પડવાને લીધે જે પથ્થર છે એ નાના એક મોટો પથ્થર છે એનું જો હવે આ તિરાડ પડી જાય તો એ એક નાના કણમાં વિભાજિત થઈ જાય. એટલે આપણે એક મોટા પથ્થરને 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે. હવે એના પછી જે છે એ આપણે જોઈએ તો પાણી દ્વારા ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય. આ થયું સૂર્ય દ્વારા ભૂમિનું નિર્માણ. હવેના પછીના વિડીયોમાં આપણે જોશું કે પાણી દ્વારા ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય. તો હવે આપણે પાણી દ્વારા જોઈએ તો પાણી 2 જગ્યાએ આપણે જોયું હશે કે આપણે પાણી કેવી રીતે જોયું છે. એક તો કાં ખુલ્લા ઝરણાઓમાં કે એવી રીતે જોયું છે, પછી વરસાદથી કે એવી રીતે પણ આપણે પાણીને જોતા હોઈએ છીએ. તો હવે આપણે અહીંયા જોઈએ તો પાણીનું આપણે સૌપ્રથમ જોઈએ તો એક પથ્થર છે એના ઉપર વરસાદ દ્વારા પાણી પડે છે. હવે અહીંયા વરસાદ દ્વારા જ્યારે પાણી પડે છે ત્યારે એનામાં તો સૂર્યપ્રકાશને લીધે થોડો ઘણો તો અહીંયા ખાંચો પડી જ ગયો છે. એ સૂર્યપ્રકાશને લીધે થોડીક જે તિરાડ પડી છે એની અંદર એ પાણી ભરાઈ જાય છે. જ્યારે વરસાદનું પાણી હોય છે એ એની અંદર જ ભરાઈ જાય છે. ત્યારબાદ રાત્રિના પ્રકાશમાં ચંદ્રનો પ્રકાશ આવે છે અને પાણી પણ આ જે તિરાડમાં ભરાઈ ગયું છે એ ઠંડુ પડી જાય છે. અને તમે સૌ જાણો છો કે જ્યારે પાણી ઠંડુ પડી જાય છે ત્યારે શું બને છે? બરફ બની જાય છે. હવે પાણી જો ઠંડુ પડીને બરફ બની જાય તો પછી આ પણ જામી જ જવાનું છે. અહીંયા એ જામી જશે. એટલે આ જે તિરાડ છે એ કોઈ પણ કઠોળ વસ્તુ હોય તો હવે એકદમ જ જો એ કઠોળ હોય તો આપણે એને કોઈ વસ્તુ સમજો આ ડસ્ટર છે તો એનાથી હું કોઈ પણ રેતીના ઢગલાને આમ કરીશ તો એ તો છૂટી જ જવાનું છે. તો એવી જ રીતે બરફ જે છે એ પણ દિવસે ને દિવસે, આ તો રોજની ક્રિયાઓ છે, એટલે બરફ જે છે એ જ્યારે અહીંયા જામી જાય છે પાણી એટલે એ તિરાડનો ભાગ વધતો જાય છે અને વધતા વધતા એ પથ્થરને 2 ભાગમાં વિભાજિત કરી દે છે. એટલે નાના પથ્થરોમાં એ ફેરવાઈ જાય છે. એટલે આ પાણી દ્વારા ભૂમિનું નિર્માણ આ રીતે એક રીતે થાય છે. પછી આપણે જોઈએ કે પાણી દ્વારા બીજી રીતે કઈ રીતે થયું. આ તો થયું વરસાદની રીતે. હવે આપણે જોઈએ કે પાણીના ઝરણાઓ, જ્યારે ઝરણાઓને વહે છે, કોઈ પણ ઝરણા હોય આપણે તમે લોકોએ જોયું હશે તો ઝરણામાં આપણે જોઈએ તો જ્યારે પાણીનો વહેણ હોય છે ત્યારે જે પથ્થર આપણે જોવા મળે છે એ પથ્થર ગોળાકાર કે પછી કોઈ એવા અલગ આકારના હોય છે, પણ એ અણીદાર પથ્થરો નથી હોતા. કારણ કે એ ક્યાંય ઉપરથી ખડકથી પડતા હોય. જો કદાચ ઝરણું ઉપરથી આવતું હોય તો એ નીચે સુધી આમ પડતા હોય તો ક્યાંક ને ક્યાંક તો ઘસડાયા જ હશે, ક્યાંક તો કોઈ પણ કઠોળ વસ્તુમાં એવી હશે કે જે એની સાથે ટકરાયા હશે અને એ ટકરાવાને લીધે એનો કોઈ ક્ષેપ બદલી ગયો હશે કે કોઈ અલગ આકાર ધારણ એને કરી લીધું હશે. તો એ રીતે જ્યારે આપણે જોઈએ તો એ જો કદાચ ઘણા ઉપરથી નીચે આવે છે તો એનું જ્યારે જે નીચે આવે છે ત્યારે એ પાણીનું એની સાથે જ નીચે આવતા જાય છે. ઝરણાની સાથે જ્યારે પથ્થર પણ નીચે આવે છે અને ઝરણાની સાથે પથ્થર નીચે આવે છે ત્યારે એ જમીન સાથે કે કોઈ પણ વસ્તુ સાથે, એવી કડક વસ્તુ સાથે અથડાય છે અને અથડાતા એ તૂટી જાય છે. એટલે નાના પથ્થરમાં વિભાજિત થઈ જાય છે. એટલે આપણું તો મેઇન એ જ છે કે મોટા જે ખડકો છે, મોટા પથ્થરો છે એ બધાને નાના કણોમાં જો વિભાજન થાય એટલે કે નાના પથ્થર બને. એનામાંથી પણ એક મોટો પથ્થર છે એનામાંથી નાના ભાગ પડી જાય આટલા તો પછી એ કોઈ નાની ભાગમાં વિભાજિત થઈ જાય. હવે નાના કણમાં વિભાજિત જો થાય તો એ પછી જમીન સ્વરૂપે આપણને ભૂમિ બની જાય છે. ત્યાર પછીનો આપણો જે છે કે પવન સ્વરૂપે. હવે પવન સ્વરૂપે કેવી રીતે તમે કહેશો કે ભૂમિનું નિર્માણ થાય? હવે આ ખડક કોઈ પણ છે એ પવન સ્વરૂપે આપણે ભૂમિનું નિર્માણ કરવું હોય તો કોઈ પણ વસ્તુ છે, આ મોટા પથ્થરો છે, પછી ડુંગર છે,
એ બધી વસ્તુઓ જે છે, ડુંગર પણ મોટા મોટા પથ્થરોના જ બનેલા છે. તો આપણે જોઈએ તો એ કોઈ પણ વધારે પવન આવતો હોય, તમે જોયું હશે કે વાવાઝોડું આવ્યો તે, તો પથ્થર ઉપરથી નીચે હવાને લીધે પડવાના જ છે. જો હવાને લીધે પથ્થર જે છે એ ઉપરથી નીચે આવશે કે પછી કોઈ પણ બીજા એક પથ્થર સાથે ટકરાશે કે પછી એની સાથે બીજે ઉપરથી જો કદાચ આ નીચે આમ ગબડતું આવ્યું તો એ પડશે તો એના કટકા તો થવાના જ છે. એટલે જે એ પવનને લીધે એને ગતિ મળે છે, એના લીધે એનું વિભાજન થઈ જાય છે, ક્રેક થઈ જાય છે અને એ તૂટી જશે, એટલે જમીનનું નિર્માણ થઈ શકે છે. એના પછી છે કે આપણે જોઈએ કે જીવતા જે ફૂગ ને એ બધા છે, એન્ટીફંગલ જે છે, આલ્ગી છે, એ બધા. તો એનામાં આપણે આગળ જોયું હતું લાઇકેન છે, મોસ છે, એના દ્વારા પણ જમીનનું નિર્માણ, ભૂમિનું નિર્માણ થઈ શકે છે. હવે એના દ્વારા ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય? તમને પણ એમ જ થશે કે એ શું કરી શકે જે ભૂમિનું નિર્માણ થાય? તો આપણે જોઈએ કે લાઇકેન છે, પછી મોસ છે, એના દ્વારા ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે. તો હવે કોઈ પણ એક મોટો એવો પથ્થર છે, એના ઉપર એ નાના સ્વરૂપે જે પથ્થર છે એના ઉપર જે લાઇકેન છે એ ઉગે છે. આ લાઇકેન ઉગે છે. હવે આ લાઇકેન ઉગે છે એટલે એ પથ્થર ઉપર તો એણે મારો કરી જ લીધો, એટલે એ પથ્થર ઉપર જામી ગઈ છે. હવે જ્યારે લાઇકેન છે એ કેવું છે? એન્ટીફંગલ છે કે જે આલ્ગી અને ફૂગની વચ્ચેની સ્પીસીસ છે. તો એ જે છે એ પ્રદૂષિત, જ્યાં પ્રદૂષણ વધારે હોય એવા એરિયામાં એ રહેવાનું પસંદ નહીં કરે, એટલે એનો વિકાસ નહીં થાય. જ્યાં વધારે પ્રદૂષણ હશે એવા એરિયામાં એ વધારે એનો ગ્રો નહીં થાય. તો પછી એના પછી જ્યારે જ્યારે પથ્થર ઉપર જ્યારે લાઇકેન જામી જાય છે, લાઇકેન જ્યારે જામે છે ત્યારે એ નાના નાના ક્રેક્સ પાડે છે. એ પથ્થરમાં નાના અહીંયા તિરાડો કરે છે. નાની જ્યારે તિરાડો થઈ જાય છે ત્યારે એની અંદર મોસ ઉત્પન્ન થાય છે. હવે મોસ જે છે એના ખોટા રૂટ, આપણે કહીએ કે ખોટા મૂળો, એના પાસે સાચા મૂળો હોતા નથી, ખોટા મૂળો હોય છે. હવે જ્યારે ખોટા મૂળો હોય છે ત્યારે મૂળો જે છે ક્યારે પણ કોઈ પણ વનસ્પતિના તમે મૂળ જોયા હશે તો એ ક્યાંય જમીનને તોડી નાખે છે કે કોઈ એવી સિમેન્ટની બનેલી દિવાલ હોય તો એને પણ તોડી નાખે છે. તો એવા મોસના જે ખોટા મૂળો છે એ મૂળની લીધે એ છે ને તે મોટી જે આ નાની તિરાડો પડી હોય છે એની મોટી તિરાડોમાં ફેરવી નાખે છે, ને જેના લીધે જે મોટો આપણો આ જે મોટો પથ્થર છે એ નાના પથ્થરમાં વિભાજન થઈ જાય છે અને એ વિભાજન થાય છે એટલે ભૂમિનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું કે ભૂમિના નિર્માણ કેવી રીતે થાય છે, અલગ અલગ પ્રકારે ભૂમિનું નિર્માણ થાય છે. પણ હવે આપણે જોઈએ કે ભૂમિમાં કેટલાક, ખાલી ભૂમિ એટલે કાંઈ રેતી, હવે રેતીમાં એવું તો છે નહીં કે ખાલી એકલી રેતી જ રહેલી છે, તો એના અંદર કેટલાક ખનિજો રહેલા છે, કેટલાક એવા કીટકો છે, કેટલાક ખાતરો છે કે જેના લીધે આપણને શું, પછી વનસ્પતિને, જીવોને, બધાને સારું એવું ફાયદો થઈ રહે છે. તો તમે લોકો નાના હશો ત્યારે એક રમત તો રમી જશે કે એવું કર્યું જ હશે તમે કે તમારી પાસે એક બોટલ છે. હવે આ બોટલની અંદર તમે આટલા સુધી પાણી ભરી દીધું છે, આ બધું પાણી ભરેલું છે ને એના ઉપર પછી થોડીક તમે રેતી નાખી હશે, અહીંયાથી તમે રેતી નાખી હશે કે જે તમારી આ ભાગમાં તમારી રેતી જે છે, રેતીના જે ભારી કણો છે કે માટી તમે નાખી છે આની બોટલની અંદર ને રેતીથી વધારે તમે પાણી ભર્યું, પછી એ પાણી તમે બોટલમાં ભર્યું અને અંદર રેતી નાખી. તો હવે એ જે માટીના જે કણો છે જે વજનમાં ભારી છે એ તો નીચે જ બેસી જવાના છે. એ અહીંયા નીચે બેસી જશે એટલે એ જે વજનમાં ભારી છે એટલે એ નીચે બેસી જશે. પણ આ જે પાણી જે છે એ પાણી પણ એકદમ ક્લીન રહેશે નહીં. હવે આ જે પાણી તમે જેટલું એકદમ જ વ્હાઈટ જે લીધું હતું, આપણે કહીએ કે નોર્મલ જે પાણી એકદમ ચોખ્ખું છે એવું પાણી તમે લીધું હતું, તો એ ચોખ્ખું પાણી રહેશે નહીં રહે, કારણ કે એ જે આપણે માટી નાખી છે,
જે પાણી આ બોટલની અંદર આપણે જે માટી નાખી છે એ માટીમાં પણ અલગ અલગ ખનિજો છે, પોષક તત્વો છે, વગેરે ખાતરો જેવા છે, એવા નાના નાના કોઈ જીવજંતુઓ છે, તો એ બધા અંદર રહેલા જ છે. તો એ અમુક હદે તમે એ તરતા રહેશે. હવે એ તરી રહેશે તો એ દેખાઈ જશે અહીંયા પાણીમાં. એટલે કે તમને એ પાણી જે છે એનામાં ખ્યાલ આવી જશે કે અંદર કેટલા પ્રમાણમાં તત્વો રહેલા છે એ. હવે એનું આપણે ટેસ્ટિંગ કરી શકીએ લેબમાં, કે અલગ અલગ રીતે કેવી રીતે ટેસ્ટિંગ થાય છે એ આપણે કરી શકીએ. હવે આગળ આપણે એના પછી જોઈએ કે ભૂમિ જે છે એની અંદર ખાલી એક તો આપણે આગળ જોયું કે એના 5 લેયર છે. હવે 5 લેયરમાં આપણે પહેલું લેયર જોઈએ, જે એનામાં તો આ જે વૃક્ષો છે એ બધા ઉગે છે, અહીંયા વૃક્ષો ને એ બધા ઉગે છે ને એનામાં આપણે જ્યારે બીજું લેયર આવે છે એ લેયરમાં આપણે જોયું હતું કે કીટકો આવે છે. હવે અહીંયા કીટકો ને એ બધા જ્યારે રહેલા હોય છે, આ જે કીટકોને રહેશે એટલે એ જમીનને પોચી બનાવશે. એક ભૂમિ જે છે એ મિશ્રણ છે, એની સાથે ઘણા બધા પદાર્થો રહેલા છે. પથ્થરો, સૌપ્રથમ તો આપણે જોયું કે ભૂમિ કેમાંથી બને છે? પથ્થરમાંથી બને છે. પથ્થર જે મોટા મોટા પથ્થર હોય એનામાંથી એક નાના નાના કોઈ સૂર્યપ્રકાશ દ્વારા, પવન દ્વારા, પાણી દ્વારા, લાઇકેન્સ કે પછી મોસ દ્વારા, એવી અલગ અલગ વસ્તુ પરિબળો દ્વારા અલગ અલગ એ નાના કણોમાં વિભાજિત થાય છે અને ભૂમિ બને છે. હવે એ ભૂમિ બને છે એટલે એની સાથે પથ્થરો રહેલા છે, એટલે પથ્થરના પણ નાના નાના કણ હશે. એ પથ્થરમાં રહેલા પણ ખનિજ તત્વો હશે કે જે આપણને ડાયરેક્ટ તો મળશે નહીં. એટલે પથ્થર જે છે એ નાના નાના કણોમાં વિભાજિત થશે તો આપણને અલગ અલગ ખનિજ તત્વો મળી રહેશે. પછી જે કીટકો છે, એના પછી કે જમીનમાં જ્યારે ખેડૂત છે એ ખાતર ઉમેરે છે, તો એ ખાતરનું જે પ્રમાણ છે, યુરિયા નાખે, પછી NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટેશિયમ એ જ્યારે નાખે છે ત્યારે એ અલગ અલગ પ્રકારના ફાયદા થતા હોય છે. તો એ જમીનમાં આ ભાગમાં રહે છે. પછી આપણે કીધું કે અલગ અલગ કોઈ કાર્બનિક સંયોજનો હોય, કાર્બનિક સંયોજનો જે આપણે જમીનમાં રહેલા હોય છે, જેને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ, કે આની અંદર જ રહેલા હોય છે, જેને હ્યુમસ તરીકે ઓળખાય છે. કે સડી ગયેલા કાર્બનિક પદાર્થો હોય કે પછી કોઈ સડી ગયેલા પાંદડા છે, એ બધું જે છે. હવે એ અહીંયાથી જો વૃક્ષ પરથી જે પાંદડા છે એ સૂકા થઈ જશે તો જમીનની નીચે તો જશે ને, એ સીધા અહીંયા ઉપર જ પડશે. ઉપર પડશે એટલે આ જ લેયરમાં પડશે, એ સીધા અહીંયા છેડે પથ્થરમાં તો નહીં જ આવે. એટલે એ જે બધા છે એને હ્યુમસ તરીકે ઓળખાય છે. એટલે એનામાં કાર્બનિક સંયોજનો હોય છે, પાણી હોય છે, ઓક્સિજન હોય છે અને કાર્બનિક ચેઇન એ પણ રહેલું હોય છે. એનામાં એ બધાનો સમાવેશ થાય છે. આપણે જે જમીનમાં વિવિધ પ્રકારના મિશ્રણો છે એ આપણે જોયા, પણ જમીનમાં આ બધું નાખવાથી ક્યારેક ક્યારેક આપણે કોઈ કૃત્રિમ રીતે ખાતર બનેલા છે એ ખાતર આપણે નાખીએ છીએ તો ક્યારેક એ જમીનને નુકસાન પણ કરશે, તો પછી જમીનનું પ્રદૂષણ પણ આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે જમીનના પ્રદૂષણ વિશે જોઈએ કે જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. જો હવે જમીન ઉપર આપણે વધારે પ્રમાણમાં ખેડૂતો હમણાં કેવું કરે છે કે જો કદાચ વધારે પ્રમાણમાં પાકનું ઉત્પાદન મેળવવા માટે ક્યારેક વધારે પ્રમાણમાં ખાતર કે દવાઓનો કોઈ કીટનાશક દવાઓ કે વગેરેનો છંટકાવ કરતા હોય છે. હવે જો એ છંટકાવ વધારે પ્રમાણમાં જો કોઈ પણ વસ્તુ હોય એ વધારે જ જો પ્રમાણમાં કાંઈ થઈ જતી હોય તો પછી એ નુકસાનકારક છે. તો જ્યારે કોઈ ખાતર કે પછી કોઈ દવાનો છંટકાવ કરે છે ત્યારે વધારે પ્રમાણમાં જો થઈ જાય છે તો એ જે જમીન છે એની જે પોષક તત્વ, જે જમીનની પોષક ગુણવત્તા જે છે એ ગુમાવી બેસે છે અને એ બિનઉપજાઉ જમીન પણ થઈ જાય છે. બિનઉપજાઉ જમીન એટલે કે જેનામાં કોઈ પાક કે કોઈ લઈ શકાય નહીં, એટલે બિનઉપજાઉ, એનામાં કોઈ પણ જાતનું કોઈ ખેતી ન કરી શકાય, એટલે બિનઉપજાઉ જમીન બની શકે છે. એના પછી જો કદાચ કોઈ દવાનો છંટકાવ કે કરવામાં આવે તો કોઈ કીટનાશકો જે જમીનમાં રહે છે, જમીનને પોચી બનાવે છે, ફળદ્રુપ કરે છે, એવા અળસિયા જે છે કે પછી બીજા જે છે એ બધાને ક્યારેક દવાનો છંટકાવ કરતાં કરતાં એ લોકોને પણ અસર થતી જ હોય છે. તો હવે એ લોકોને જ્યારે અસર થાય તો એ પણ જમીનમાં એકદમ નાશ પામે છે.
એટલે પછી જમીનની જ્યારે પોષક તત્વ ઓછું થઈ જાય છે, એનામાં ગુણવત્તા ઘટી જાય છે, એટલે જમીનમાં સરખી રીતે પાક થતો નથી અથવા તો બિનઉપજાઉ જમીન થઈ જાય છે. ઉપજાઉ જમીન રહેતી નથી, એનામાં કોઈ પણ પ્રકારનો પાક લઈ શકાતો નથી. તો એવું જ્યારે કન્ડિશન ઉત્પન્ન થાય ત્યારે આપણે એને શું કહીએ છીએ કે ભૂમિનું પ્રદૂષણ થયું. એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો ભૂમિના પ્રદૂષણ માટે આપણે એક જ્યારે જોઈએ તો ભૂમિનું પ્રદૂષણ છે એને અટકાવવા માટે તો સૌપ્રથમ તો આપણે વધારે વૃક્ષો વાવી શકીએ. એટલે વધારે જ્યારે આપણે મેં 2 ટ્રે લીધી છે, સરખી 2 ટ્રે લીધી છે, 2માં મેં માટી ભરી છે. હવે 2માં મેં માટી ભરી, એનામાં 1માં મેં માટી ભરી, એનામાં છે જે તમારે કોઈ પણ દાણા નાખ્યા છે મેં આમાં, કે સમજો કે મેં મગ વાવ્યા છે અને આમાં જે મેં ભરી છે એ ખાલી માટી જ ભરી છે. હવે હું બંનેને સરખી જગ્યાએ એક જ જગ્યાએ રાખું છું, સરખા અંતરે બંનેમાં પાણી પણ હું રેડું છું, કે આમાં પણ એટલું જ પાણી રેડીશ, આમાં પણ એટલું જ પાણી રેડીશ. એના પછી હું થોડાક સમય પછી હું એનું નિરીક્ષણ કરીશ કે આનામાં શું ફરક આવે છે ને આનામાં શું ફરક આવે છે. તો તમે કહેશો કે આનામાં મગ મેં વાવ્યા છે, હવે મેં એને પાણી પણ આપ્યું છે, આમાં માટી ભરી છે, એનામાં મેં પાણી પણ આપ્યું છે, તો એ મગ ફૂલવાના તો છે જ, ક્યારેક તો ઉગશે. એટલે એ મગ ઉગશે એટલે જે રેતી પાણી હું નાખું છું એ પાણીમાંથી જે અહીંયાથી અમે ઢોરાણ રાખ્યો છે, આ ઢોરાણ રાખ્યું છે એટલે પાણી સાથે સાથે રેતી પણ અહીંયા બારે જમીન પર ઢોળાશે ને અહીંયા પણ ઢોળાશે. તો હવે તમે કહી શકશો કે કઈ ટ્રે છે એનામાં જમીન પર રેતીનું પ્રમાણ વધારે હશે? હા, કારણ આપણે જે જોઈએ તો આ A છે ને આ B છે, તો Bમાં જમીન પર રેતીનું પ્રમાણ વધારે હશે અને Aમાં જમીન પર રેતીનું પ્રમાણ ઓછું હશે. એનું એક કારણ છે કે અહીંયા મેં મગ વાવેલા છે એટલે એના જે મૂળ હશે એ રેતીને જકડી રાખશે, પાણીને જકડી રાખશે, એટલે જે પાણીનું વહેણ છે એ પણ અટકાવશે. એટલે જે આપણે કહેવાનો મતલબ આનામાં કે જમીનનું ધોવાણ થાય છે એ વૃક્ષો વાવેલા હશે તો એ અટકાવશે, જ્યારે અહીંયા જમીનનું ધોવાણ થતાં અટકશે નહીં. એટલે અહીંયા જમીનનું ધોવાણ થઈ જશે અને અહીંયા જમીનનું ધોવાણ નહીં થાય. એટલે જમીનનું ધોવાણ ન થાય જો તો એ આપણા માટે સારું રહે, ફાયદાકારક રહે. એટલે આપણે આ પ્રવૃત્તિ દ્વારા જોયું જે તમારી બુકમાં પણ છે જ.